વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ હતા જેમને માર્ચ 2025ની બોર્ડની એક્ઝામ અને ગુજકેટ એક્ઝામ આપેલી છે, એમની મિત્રો આતુરતાનો અંત આવી રહ્યો છે। બોર્ડની એક્ઝામની રિઝલ્ટની જે ડેટ છે એ મિત્રો જાહેર થઈ ગયેલ છે, તો તમારે વિડીયોને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। તમામ માહિતી તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે અને રિઝલ્ટ તમારે કઈ રીતે જોવાનું છે એનો પણ વિડીયો તમને મૂકવામાં આવશે, જે જોઈને તમે પણ રિઝલ્ટ સૌપ્રથમ જોઈ શકશો। તો જોઈએ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે જે અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, પછી જે મિત્રો તમારો સાયન્સ વિભાગ છે એની અંદર ગુજકેટ 2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ જે છે www.gseb.org પર તારીખ 5/5/2025 એટલે કે કાલે સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થીઓ તેમનું પરિણામ, પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે જે તમને હોલ ટિકિટની અંદર સીટ નંબર આપેલો હતો એ સીટ નંબર ઉપર તમને જે બેઠક ક્રમાંક લખેલો છે એ વિદ્યાર્થી વોટ્સઅપ નંબર, જે તમને વોટ્સઅપ નંબર આપેલો છે એ વોટ્સઅપ નંબર પર પોતાનો બેઠક નંબર મોકલશે તો પણ તે પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે અને ડાયરેક્ટ વેબસાઇટ ઉપરથી પણ રિઝલ્ટ જોઈ શકે છે। વિદ્યાર્થીઓના ગુણપત્ર, પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવાના અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે, એટલે કે જે તમારા રિઝલ્ટની જે ઓરિજિનલ રિઝલ્ટ આવશે, જે તમારું પ્રમાણપત્ર આવશે એ તમને શાળા દ્વારા મળી જશે, પણ તમે ઓનલાઈન રિઝલ્ટ તારીખ 5/5/2025ના રોજ સવારે 10:30 કલાકે જોઈ શકશો। અને વિદ્યાર્થી મિત્રો, આ અખબારી નોંધ, આ જે પ્રશ્નોટ આપવામાં આવી છે એ મિત્રો એકદમ સાચી છે, જોઈ શકો છો। તારીખ 4/5/2025ના રોજ મૂકવામાં આવી છે ગાંધીનગરથી, અને જે આપણા સચિવ છે બોર્ડના RS વ્યાસ દ્વારા કરવામાં આવી છે, અને જે મિત્રો આપણા શિક્ષણ મંત્રી છે એમને પણ ટ્વીટ કર્યું છે એ પણ આપણે જોઈ લઈએ। જોઈ શકો છો મિત્રો, આપણા ગુજરાતના જે શિક્ષણ મંત્રી છે ડૉક્ટર કુબેર ડિંડોર, એમને પણ પોતાના ટ્વિટર એકાઉન્ટની અંદર ટ્વીટ કરેલું છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ 2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તારીખ 5/5/2025ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે। અને આ મિત્રો 5:48 PM સાંજે 4 મે 2025ના રોજ ટ્વીટ કરેલું છે, એટલે કે તાજેતરનું જ છે। તો તમે કાલે રોજ પોતાનું પરિણામ જોઈ શકશો, અને પરિણામ કઈ રીતે જોવું એનો વિડીયો પણ તમને સવારે અમારી ચેનલ ઉપર મૂકવામાં આવશે। અને પરિણામ તો મિત્રો કાલે એટલે કે તારીખ 5/5/2025ના રોજ જાહેર થઈ જશે। હવે પછી ધોરણ 10નું પણ પરિણામ ટૂંક જ સમયની અંદર, અઠવાડિયામાં અથવા તો આ જ 10 દિવસોની અંદર જાહેર થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ રાહ જોઈને રહેજો, જેવું રિઝલ્ટ જાહેર થવાની અપડેટ આવશે એવો અમે વિડીયો બનાવીશું, જેથી કરીને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને હજુ સુધી લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।